ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને અમરેલી લેટરકાંડની તપાસ સોંપી હતી અને તપાસ કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ પોતાની તપાસ પૂરી કરે છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ખરેખર અમરેલીમાં શું બન્યું અને કોણ છે દોષિત તેનો અહેવાલ ડીજીપી વિકાસ સહાયને આપે છે, પણ હવે એવું લાગે છે કે એસએમસીએ જે ફાઇલ મૂકી છે તેને હવે સાપ સૂંઘી ગયો છે। હવે આ ફાઇલને જે કોઈ અડે તે દાજી જશે એવો ડર લાગે છે, માટે આ ફાઇલને કોઈ અડતું નથી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે મારા અમરેલીની કમનસીબી એવી રહી છે કે 1960થી અત્યાર સુધી સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે સરકાર કોઈની હોય અને બીજા પક્ષના ધારાસભ્યો હોય અને એના કારણે અમરેલી વિકાસ વિહીન રહ્યું છે, અમરેલીનો વિકાસ થયો નથી। આજે પણ અમરેલીમાં પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યા છે। હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ગાંધીનગરમાં ભાજપની સરકાર છે અને અમરેલીમાં ભાજપના ધારાસભ્યો છે, પણ ભાજપના ધારાસભ્યો અત્યારે પોતાના વિકાસમાં પડ્યા છે, એટલે અમરેલીના વિકાસની ચિંતા નથી। અમરેલીમાં એક લેટરકાંડ થાય છે અને લેટરકાંડમાં એવો આરોપ થયો હતો કે અમરેલીના ધારાસભ્ય છે કૌશિક વેકરિયા ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, આવો આરોપ આ લેટરકાંડમાં થયો હતો। અને લેટરકાંડમાં જે આરોપ હતા, ખાનગીમાં ભાજપના બધા જ નેતા એવું કહે છે કે આરોપ સાચા હતા, પણ અહીંયા સવાલ એવો આવ્યો કે આવો પત્ર લખાયો હતો કે નહોતો લખાયો। ખરેખર અમરેલીના બધા જ લોકો એવું કહે છે પત્ર લખાયો હતો અને પત્ર મોકલવામાં આવ્યો હતો પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરને, પણ પછી વાત બદલાય છે। લેટરકાંડના મામલે કૌશિક વેકરિયાની ઘનિષ્ઠતા અમરેલી પોલીસ સાથે છે તેની બધાને ખબર છે અને ઘનિષ્ઠતાનો ઉપયોગ થાય છે। સવાલ એવો છે કે એક ધારાસભ્યથી અમરેલી પોલીસ કે અમરેલી પોલીસના એસપી શું કામ ડરે અથવા તેમની સૂચના શું કામ માને? તો અમરેલીના સૂત્રો એવું કહે છે કે કૌશિક વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચેની મિત્રતા જગજાહેર છે, એટલે કૌશિક વેકરિયા ઈચ્છે તો રાત પડે અને ઈચ્છે તો દિવસ થાય એ સ્થિતિ અમરેલીમાં છે। અને એટલે જ આ કેસમાં એક પછી એક આરોપીઓને ઉપાડવાની શરૂઆત થાય છે અને પાયલ ગોટી નામની એક છોકરીને રાત્રે 12 વાગે અમરેલીની બહાદુર પોલીસ ઉપાડી લાવે છે। આ બહાદુર પોલીસ છે કારણ કે એક યુવતીને પકડવા માટે તેમને રાત્રે જવું પડે છે, પછી આ યુવતીનું સરઘસ કાઢવામાં આવે છે। આ બધી જ ઘટનાઓથી તમે વાકેફ છો, પણ પછી જ્યારે મામલો ગરમાય છે, મામલો એટલા માટે ગરમાયો કે વાત પાટીદાર નહીં આવી। આ પાયલ ગોટી નામની છોકરી જો પટેલ ના હોત અને બીજી કોઈ જ્ઞાતિની હોત તો કદાચ સ્ત્રીના સ્વમાનની આટલી ચિંતા થઈ હોત કે નહીં તેની મને ખબર નથી, પણ ગોટી પાટીદાર હતી માટે પટેલો હવે મેદાને પડે છે। મામલો ગરમાય છે અને મામલો ડીજીપી સુધી પહોંચે છે। ડીજીપી વિકાસ સહાય આ મામલાની તપાસ સોંપે છે નિર્લિપ રાયને। નિર્લિપ રાય અમરેલીના એસપી રહી ચૂક્યા હતા। અમરેલીના રાજકારણથી, અમરેલીની આબોહવાથી, અમરેલીના પાણીથી, ધરતીથી, આકાશથી વાકેફ હતા। હવે સવાલ એવો હતો કે કૌશિક વેકરિયાનું કારસ્તાન તપાસવાનું હતું, કારણ કે આ બધી જ ઘટના પાછળ સીધી રીતના નહીં તો અપ્રત્યક્ષ રીતે કૌશિક વેકરિયા છે એવું બધું કહેતા હતા, પણ નિર્લિપ રાયને તપાસ કરવાની હતી કે પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, નહોતું કાઢ્યું, અને કાઢ્યું હતું તો કેમ કાઢ્યું હતું। નિર્લિપ રાયે વિગતવાર તપાસ કરી, પોલીસ અધિકારીઓના નિવેદન લીધા। બધાને જ ખબર છે કે કૌશિક વેકરિયા અને એસપી સંજય ખરાત આ બહુ સારા માણસ છે, નવા આઈપીએસ અધિકારી છે, યુવાન માણસ છે, પણ તેમની સરળતામાં તેઓ ભરાઈ ગયા હોય એવું લાગે છે। તે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર પાયલ ગોટી સાથે બીજા આરોપીઓને ઊભા રાખી ફોટો સેશન પણ થાય છે, જાણે તેમણે બહુ મોટો મીર માર્યો હોય એ પ્રકારની આખું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું। આ બધી જ ઘટનાઓને વણી લઈને ડીઆઈજી નિર્લિપ રાયે વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો અને અમારા સૂત્રો એવું કહે છે કે હવે
2-3 પોલીસ ઇન્સ્પેક્ટરને 2-3 સબ ઇન્સ્પેક્ટરની ગિલ્લી ઉડવાની હતી, પણ આ જે પોલીસ અમલદારો છે એમના ગોડફાધર વેકરિયા છે, એટલે હાથ કેવી રીતના લગાડવો તેવો પ્રશ્ન આવ્યો. એટલે ફાઇલ ડીજીપી ઓફિસ પાસે જઈને હવે અટકી ગઈ છે. એટલી બધી ગરમ ફાઇલ છે કે ડીજીપી સાહેબ પણ આ ફાઇલને અડવાની તસદી લેતા નથી અથવા એ તરફ મોઢું પણ રાખતા નથી જોવા આ વિષયને, એમ કહીને એમણે મોઢું ફેરવી લીધું છે. લાંબો સમય થયો પણ તેની ઉપર નિર્ણય નથી લેવાયો. સંજય ખરાતનો પણ ખુલાસો પૂછવામાં આવ્યો હતો. સંજય ખરાતે પણ ખુલાસો મોકલી આપ્યો છે. તેમાં તેમણે તેમનો બચાવ રજૂ કર્યો છે, પણ બચાવ બહુ પાંગળો છે એવું અમારા સૂત્રો કહે છે. અને અત્યારની સ્થિતિ એવી છે કે હવે કૌશિક વેકરિયા એવું કહે છે, તમારે આ અધિકારીઓની બદલી કરવી હોય તો કરો, આમાં તો મારી કેરિયર પૂરી થઈ ગઈ હોય એવું મને લાગે છે. આ વાત હું એટલા માટે કહું છું કે કોઈ રાજકારણીના ઈશારે કામ કરતા એસપી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો સમજી જજો, આ તમારા સગા થવાના નથી, તમને ડૂબાડશે, તમને મારશે. અને તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. વાત એવી પણ બહાર આવી હતી, આ કેસના આરોપીઓ એવો પણ આરોપ કર્યો હતો કે અમને એસપી સંજય ખરાત વારે ઘડીએ કહી રહ્યા હતા કે તમારી પાછળ દિલીપ સાંઘાણી છે એવું નામ આપી દો એટલે તમે જાઓ. આમ ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ કેટલી નીચલી કક્ષાએ ઉતર્યું છે અને પોતાના જ સાથીને બદનામ કરવા, ફસાવવા જે પ્રકારના કાવતરા અમરેલીમાં થઈ રહ્યા છે, તો અમને એવું લાગે છે કે અમરેલી જેટલું ગંદુ રાજકારણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નહીં રમાતું હોય. ખેર, આ ભાજપનો પ્રશ્ન છે, ભાજપના નેતાઓનો પ્રશ્ન છે. એમણે ક્યાં કેટલું નીચે પડવું એમણે નક્કી કરવાનું છે. પણ વાત ડીઆઈજી નિર્લિપ રાયના રિપોર્ટની, એમની ભલામણની છે, જેને હવે સાપ સૂંઘી ગયો છે. કદાચ પંચાયતની ચૂંટણી સુધી તો સાહેબ આ ફાઇલને નહીં અડે. જોઈએ પછી કોનો વરઘોડો નીકળે છે, અને વરઘોડો નીકળે તો પાયલ ગોટીનો વરઘોડો કાઢનાર અધિકારીઓ તૈયાર રહેજો. ડીજીપી હિંમત કરશે તો હવે તમારો વરઘોડો નીકળશે. ફરી ક્યાંક તમારી બદલી થશે, ત્યાં કોઈ વેકરિયા નવા સ્વરૂપમાં તમને મળશે, અને જો તમે તેની ચાપલૂસી કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યાંથી પણ તમારો વરઘોડો નીકળશે. એટલે મહેરબાની કરી આ વરઘોડાના ચક્કરમાં ના પડતા, નહીં તો ડેપ્યુટી એસપીનું પ્રમોશન પણ નહીં આવે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. તમે પોલીસ અમલદાર હો, તમે પોલીસ કર્મચારી હો તો સચેત રહેજો, સજાગ રહેજો. આ રાજકારણીઓ તમારો ભોગ ન લઈ લે. આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત, તમારી ભાષામાં. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને